મુંબઈ અમદાવાદ સુરત બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ સુરતમાં રોલિંગ સ્ટોક ડેપો બનાવવાની શરૂઆત થઈ ગઈ છે અને તેની કામગીરી પૂરજોશમાં ચાલુ છે। બુલેટ ટ્રેન માટે સુરતમાં રોલિંગ સ્ટોક ડેપોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। બુલેટ ટ્રેન સ્ટેશનની નજીક જ 27 હેક્ટરમાં બુલેટ ટ્રેનની હોસ્પિટલ બની રહી છે। આ ડેપોમાં બુલેટ ટ્રેનનું મેન્ટેનન્સ કરાશે, સાથે સ્ટેશનથી માત્ર 2 કિલોમીટરના દૂર જ આ ડેપો બનાવવામાં આવ્યો છે। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત રોલિંગ સ્ટોક ડેપો સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની નજીક જ બનાવવામાં આવી રહ્યો છે। આ ડેપો નિયોલ રેલવે સ્ટેશનથી ઉત્તર બાજુએ આવેલો છે। સુરત બુલેટ ટ્રેન સ્ટેશન અંત્રોલી ગામમાં સુરત બારડોલી રોડ NH53 પાસે આવેલું છે। ડેપો માટે આશરે 27 હેક્ટર જમીન ઉપયોગમાં લેવાય છે। આ સ્થળ એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કે તે બુલેટ ટ્રેનના મુખ્ય રૂટ પર છે। ડેપોનું નિર્માણ આર્કોન ઇન્ટરનેશનલ કંપની દ્વારા કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।